શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ને એક આવેદન પત્ર આપવામાં આવે છે અત્યારના કે સિવિલની અંદર જે ફાયર સેફટીના જે 3.5 કરોડનો જે કૌભાંડ છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ. અમે આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ કઈ જગ્યાએ તમે ખર્ચ કરવામાં આવ્યો છે, પણ એની પાસે કોઈ જવાબ નથી. ખાલી મેન્ટેનન્સ ક્યાં સામગ્રી વાપરી છે કોઈ જવાબ દેવામાં નથી આવ્યો. જે પૂર્વના સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્રિવેદી સાહેબ, એની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ. આ કૌભાંડ છે, આ ભાજપના શાસકો દ્વારા આ મોટું કૌભાંડ આદરવામાં આવ્યું છે. આની સામે સુપ્રિન્ટેન્ડન્ટ સામે કડકમાં કડક પગલાં લ્યો એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. ખાસ તો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારના કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવો? જો આવનારા દિવસોની અંદર અત્યારના મેં સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવી છે, જો અમે જવાબ દેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને ઘેરાવ કરવામાં આવશે. અતુલભાઈ, ખાસ આપે જે વાત કરી કે ફાયર સેફટીના સાધનોમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, કઈ રીતે આખી વિગત? ખરેખર એમાં જે આરટીઆઈમાં અમે માહિતી માંગવામાં આવી છે મેન્ટેનન્સ, પણ કઈ રીતે મેન્ટેનન્સ કરવામાં આવે એમાં કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. 3.5 કરોડ રૂપિયાનું કે મેન્ટેનન્સ હોય આપ પણ સમજી શકો છો. કોઈ એના ફાયરના સેફટીના સાધનો હોવા જોઈએ. એક પણ જગ્યાએ સાધન વાપરવામાં આવ્યા નથી અને ત્રણેય બિલ્ડિંગનું મેન્ટેનન્સ કઈ રીતે કરવામાં આવે એ અમને ઘરે ઉતરતું નથી. કેટલા કરોડનું કૌભાંડ? 3 કરોડ 54 લાખનું કૌભાંડ છે. આની સામે વિજિલન્સ તપાસ થવી છે. જે સુપ્રિન્ટેન્ડન્ટે જે પાસ કર્યું છે એની તપાસ થઈ અને કડકમાં કડક પગલાં લેવી અમારી માગણી છે. એક પણ પ્રકારનો ઇક્વિપમેન્ટ કે સાધન ખરીદેલ નથી. તો એવું તો કયું 3.5 કરોડનું મેન્ટેનન્સ, જેમાં એક પણ સાધનની ખરીદી ન થઈ અને માત્ર 3.5 કરોડ ચૂકવી દેવામાં આવ્યા. એક વાત. બીજું મેડમ, આપની એક પર્ચેસિંગ કમિટી એક મીટિંગ મળેલી હતી. એમાં અધિકારીએ નોટિંગ આપ્યું, તમે અમને આરટીઆઈમાં જવાબ નથી આપ્યો. આ અધિકારીએ સ્પષ્ટ લખ્યું છે આ નોટિંગની અંદર કે આ પ્રકારનું બિલ ચૂકવવું ન જોઈએ, આનો અર્થઘટન નહોતો થાય છે. આ કમિટીની અંદર આ બિલ વેરીફાઈ કરનાર વહીવટી અધિકારી, આરએમઓ અને તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એ વખતના આરએસપી આની મિલીભગતથી આ નોટિંગની અવગણના કરવામાં આવી છે. આ તમારો જ પત્ર છે. અમારી વાત 3.5 કરોડ રૂપિયાની માતબાર રકમ. બીજું મેડમ, આજે બિલો ચૂકવવામાં આવ્યા છે બધાની રકમ તમે જોશો તો 66 લાખ, પાછા 66 લાખ, પાછા 11 લાખ, પાછા 100 બધા એક પ્રકારનો ફિગર આવ્યા. તો આ તમામ વાતો છે શંકાજનક છે. આપના આવ્યા પહેલાની આ ઘટના બનેલી છે. આપ બહુ પ્રમાણિક અધિકારી છો, ત્યારે આ સમગ્ર પ્રકરણની આપ તપાસ કરીને આપના સુપેરિયર કે આપના અધિકારી લેવલે આપે જે પણ આની વિજિલન્સ તપાસ કરાવવાની હોય સરકારને આપ રિપોર્ટ કરો. અમારી રજૂઆતના આધારે રિપોર્ટ કરો. પબ્લિકમાંથી આ રજૂઆત આવેલી છે અને આ રીતે પ્રજાની તિજોરીમાંથી 3.5 કરોડ જેવી માતબર રકમની લૂંટ કોઈ અધિકારી ચલાવે તો રાજકોટના એક નાગરિક તરીકે અમે ન ચલાવી લઈએ અને વિપક્ષ તરીકે અમારી જવાબદારી પણ છે. ત્યારે એક સારા અધિકારી તરીકે આપની પાસે અમારી અપેક્ષા છે કે આ સમગ્ર પ્રકરણની આ વિજિલન્સ તપાસ કરાવો, સાથે સાથે સરકારને પણ આ રિપોર્ટ લખી અને જે પણ આપણને આમાં દોષિત છે એની પાસેથી રિકવરી થાય અને કાયદાકીય પગલાઓ અને જ્યાં જરૂર પડે ત્યાં ફોજદારી ગુનો પણ દાખલ થાય એ અમારી માંગણી છે. ઓકે, એનાની સામે બેન વિજિલન્સ તપાસ થાય અને જે ત્રિવેદીએ જ આ કૌભાંડ કર્યું એની સામે કડકમાં કડક પગલાં લેવાય. સરકારશ્રીમાં પણ રજૂઆત કરો, જ્યાં જરૂર ત્યાં કોંગ્રેસ તમારી સાથે છે. આની સામે કડકમાં કડક પગલાં લેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. પણ બેન, આનો કેટલા દિવસમાં અમને નિર્ણય લેશો એ અમને ચેતા જાવ એટલે અમે પછી અમારે કઈ ઘડી સરકારને રિપોર્ટ કરો અને જે પણ રજૂ બસ તમને જાણ કરજો બેન. અને જે રિપોર્ટ આપ સરકારને મોકલો એ કોપી અમે ત્યાંથી પણ અમારા ધારાસભ્ય મારફત ફોલો અપ લઈશું. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ. થેન્ક હાલો, રેડી બધાય? કોંગ્રેસ તરફથી એક આપને રજૂઆત મળી છે, શું રજૂઆત છે અને શું કાર્યવાહી કરશે? કોંગ્રેસ તરફથી રજૂઆત મળી છે ફાયર સેફટી માટેના સાધનો. અમે આગળ સરકારશ્રીને કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ. આક્ષેપ કરવામાં આવ્યા છે 3 કરોડથી વધુના ભ્રષ્ટાચાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો. કેટલી ગંભીર બાબત? ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ. ખાસ કરીને તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયાથી વિજિલન્સ તપાસની જે માંગણી કરી છે કોંગ્રેસે, તો જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં આવશે. ઓકે બેન, ઘડાઈ ગયા.